વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્ટાન્ડર્ડ 10 ચેપ્ટર 4 દ્વિઘાત સમીકરણ જેમાં લેક્ચર 3 જોઈશું, જેમાં સ્વાધ્યાય 4.1 માં પ્રશ્ન 2 નીચે આપેલ પરિસ્થિતિઓને દ્વિઘાત સમીકરણ સ્વરૂપે દર્શાવવાનું. ખાલી દ્વિઘાત સમીકરણ સ્વરૂપે જ દર્શાવવાનું કીધું છે આપણને. તેની અંદર પહેલું બરોબર શું કહે છે આમાં રકમમાં, તો જમીનના એક લંબચોરસ ટુકડાનું ક્ષેત્રફળ 528 મીટર સ્ક્વેર છે. તેની લંબાઈ મીટરમાં, પહોળાઈ મીટરમાં ના બમણાથી, પહોળાઈના બમણાથી 1 મીટર જેટલી વધુ, 1 મીટર જેટલી વધુ છે. તો આપણે જમીનના આ ટુકડાની લંબાઈ અને પહોળાઈ શોધવી છે. તો આપણે શું કરીશું, આમાં લંબાઈ અને પહોળાઈ શોધવા માટેનું દ્વિઘાત સમીકરણનું સૂત્ર બનાવવાનું સમીકરણ બનાવવું છે. તો આપણે શું કરીશું, તો ધારવું પડશે આમાં કે ધારો કે, જવાબ લખીએ, ધારો કે, કંઈ ના આપ્યું એટલે ધારવું પડે તમારે. તો ધારો કે જમીનના લંબચોરસની, અહીંયા લંબાઈ ધારશો કે પહોળાઈ ધારશો, તો અહીંયા એવું કીધું કે લંબાઈ પહોળાઈના બમણા છે, એટલે કે લંબાઈ પહોળાઈ કરતાં બમણા છે, તો પહોળાઈને ધારવાનું થાય. તો ની પહોળાઈ x મીટર છે. તો આથી તે ટુકડાની લંબાઈ શું થશે, તો આથી તે ટુકડાની લંબાઈ કેટલી થશે, બાય બરાબર 2x + 1 મીટર થાય. કેમ? કારણ કે બમણાથી એક વધુ કીધું છે એટલે. બરોબર. તો જમીનના લંબચોરસ ટુકડાનું ક્ષેત્રફળ, હવે લખીએ આપણે કે જમીનના લંબચોરસ ટુકડાનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો શું થશે, તો ક્ષેત્રફળ તમને આપેલું અહીંયા 528 મીટર સ્ક્વેર, અને લંબાઈ તમને મળી 2x + 1, અને પહોળાઈ તમને મળશે x, તો ગુણ્યા x થશે. તો માટે હવે આનું સાદુરૂપ આપી દઈએ, તો 528 = x અંદર ગુણ્યા તો 2x² + x થશે. તો માટે લખીએ કે 2x² આ 528 સામે લીજીએ તો શું થઈ જશે, -528 = 0. એક બાજુ 0 લાવી દેવા. એ આપેલ પરિસ્થિતિને દ્વિઘાત સમીકરણ સ્વરૂપે દર્શાવે છે, જેના ઉકેલ દ્વારા જમીનના ટુકડાની પહોળાઈ x મીટર અને લંબાઈ 2x + 1 મીટર શોધી શકાય. બરોબર. ત્યારબાદ બીજો જોઈએ અંદર,
બે ક્રમિક ધન પૂર્ણાંકોનો ગુણાકાર, બે ક્રમિક ધન પૂર્ણાંકોનો ગુણાકાર 306 છે. આપણે આ પૂર્ણાંકો શોધવા છે. અહીંયા હવે બે ક્રમિક ધન પૂર્ણાંક, ક્રમિક એટલે શું થાય, જો પહેલી ધન પૂર્ણાંક 10 હોય તો બીજું એના પછીનો તરત ક્રમિકમાં હોય, ક્રમમાં જ હોય, તરત જ 10 પછી 11 આવે તો 11 હોય. ટૂંકમાં જે હોય એમાં એક ઉમેરો એટલે બીજો ક્રમિક મળી જાય. બરોબર. તો ધારો કે બે ક્રમિક ધન પૂર્ણાંક, પહેલો x લઈએ તો બીજો કયો આવશે, x + 1 આવશે. બરોબર. તો અહીંયા આપણે લખવું હોય તો કઈ રીતના લખાય કે ધારો કે બે ક્રમિક ધન પૂર્ણાંકો x અને x + 1 છે, કહી શકાય x અને x + 1 છે. તો આથી તેમનો ગુણાકાર આપેલો 306. તો આથી તેમનો ગુણાકાર 306 છે, આપેલ છે. બરોબર. એટલે શું થશે, તો બંનેનો ગુણાકાર કરીએ તો x × x + 1, આ બંનેનો ગુણાકાર એટલે 306 જેટલો થાય. માટે હવે x અંદર ગુણી નાખીએ તો x² + x બરાબર 306. 306 ને આ બદલાઈ દઈએ તો શું થઈ જશે, x² + x - 306 બરાબર 0. જે શું થશે, તો એ આપેલ પરિસ્થિતિને આપણે લખવું જ લખીએ આપણે. માટે લખીએ કે x² + x - 306 બરાબર 0 એ આપેલ પરિસ્થિતિને એને દ્વિઘાત સમીકરણ સ્વરૂપે દર્શાવે છે, જેના ઉકેલ દ્વારા ક્રમિક ધન પૂર્ણાંકો x અને x + 1 શોધી શકાય. બરોબર. ત્યારબાદ આગળ જોઈએ તો ક્વેશ્ચન 3 જોઈએ તો લખીએ રોહનની માતા તેના કરતા 26 વર્ષ મોટા છે. આજથી 3 વર્ષ પછી તેમની ઉંમર દર્શાવતી સંખ્યાઓના ગુણાકાર વર્ષમાં 360 હશે. તો આપણે રોહનની ઉંમર શોધવી છે. તો આપણે રોહનની ઉંમર શોધવી હોય તો રોહનની ઉંમર ધારી લેવાની કે ધારો કે રોહનની હાલની ઉંમર x વર્ષ છે. તો તેની માતાની ઉંમર, તો તેની માતાની હાલની ઉંમર 26 વર્ષ મોટા એટલે x + 26 વર્ષ છે. બરોબર. ત્યારબાદ 3 વર્ષ પછી કીધું, 3 વર્ષ પછી બરોબર રોહનની ઉંમર કેટલી થશે, x + 3 વર્ષ થશે. અને તેની માતાની ઉંમર x + 26 + 3
એટલે કે x પ્લસ 29 વર્ષ થશે, બરોબર. તો તેમનો ગુણાકાર આપ્યો છે. હવે 3 વર્ષ પછીની ઉંમરનો ગુણાકાર 360 આપેલો છે. 3 વર્ષ પછીની ઉંમરનો ગુણાકાર 360 વર્ષ છે. તો માટે લખીએ આપણે કે x પ્લસ 3 અને x પ્લસ 29 બંનેનો ગુણાકાર કેટલો થશે? 360 અંશ થાય. 360 વર્ષ થશે, બરોબર. તો હવે આપણે સાદુરૂપ આપીએ તો શું થશે? અહીંયા પહેલું પદ આખો કૌંસ, બીજું પદ આખો કૌંસ, એ રીતે આપી શકાય સાદુરૂપ કે x ને ડાયરેક્ટ કરવું હોય તો x ઇન્ટુ x સ્ક્વેર પ્લસ 29x પ્લસ 3x પ્લસ 87 બરાબર 360. ડાયરેક્ટ પહેલું પદ આ બંને સાથે કરી દીધું, બીજું પદ આ બંને સાથે કરી દીધું. તો માટે x સ્ક્વેર પ્લસ 32x પ્લસ 87 માઇનસ 360 ઇઝ ઇક્વલ ટુ 0. તો માટે x સ્ક્વેર પ્લસ 32x માઇનસ 273 ઇઝ ઇક્વલ ટુ 0 એ આપેલ પરિસ્થિતિને દ્વિઘાત સમીકરણ સ્વરૂપે દર્શાવે છે, બરોબર. જેના ઉકેલ દ્વારા રોહનની તથા તેની માતાની હાલની ઉંમર અનુક્રમે x અને x પ્લસ 26 શોધી શકાય, બરોબર. ત્યારબાદ ક્વેશ્ચન 4 આપણે જોઈએ તો એક ટ્રેન 480 કિમીનું અંતર અચળ ઝડપથી કાપે છે. જો ઝડપ 8 કિમી પ્રતિ કલાક ઓછી હોય તો આટલું જ અંતર કાપવા તે 3 કલાક વધુ લે છે. તો ટ્રેનની ઝડપ શોધો. તો આપણે શું કરવાનું? ધારી લેવાનું ટ્રેનની ઝડપને કે ધારો કે ટ્રેનની સામાન્ય અચળ ઝડપ x કિમી પ્રતિ કલાક છે. તો હવે આપણે વિજ્ઞાનમાં સૂત્ર આવતું હતું ઝડપનું અંતર ભાગ્યા સમય, તેના ઉપરથી સમયનું સૂત્ર બનાવીએ તો સમય બરાબર શું થશે? અંતર ભાગ્યા ઝડપ. કેમ? કારણ કે ઝડપનું સૂત્ર હતું, ઝડપ અહીંયા હતું, સમય નીચે હતો, તો ઝડપને સમયને ઉપર લઈ લીધો, ઝડપને નીચે, એટલે કે ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય જે સૂત્ર હતું એના ઉપરથી સમય બરાબર અંતર ભાગ્યા ઝડપ બનાવ્યું. તો હવે લખીએ માટે 480 કિમી નું અંતર કાપવા સામાન્ય અચળ ઝડપે લાગતો સમય બરાબર t1 કહી દઉં ઇઝ ઇક્વલ ટુ અંતર એટલે કેટલું થશે? 480 કિમી કીધું, એટલે કે 480 અને ઝડપ આપણે ધારી હતી x કિમી, તો એને નીચે લખીશું x બરોબર કલાક. કારણ કે સમય શોધ્યો એટલે આપણે જો ટ્રેનની ઝડપ હવે કીધું અહીંયા, જો ઝડપ 8 કિમી પ્રતિ કલાક ઓછી હોય તો આપણે લખીએ જો ટ્રેનની ઝડપ 8 કિમી પ્રતિ કલાક ઓછી હોય તો નવી ઝડપ કેટલી બનશે? તો નવી ઝડપ બરાબર x માઇનસ 8 કિમી પ્રતિ કલાક થશે, બરોબર. તો 480 કિલોમીટર, આ જ રીતે 480 કિમીનું અંતર કાપવા માટે 480 કિમીનું અંતર કાપવા માટે
કાપવા નવી ઝડપે લાગતો સમય જે બરાબર T2 કહીશું ઇઝ ઇક્વલ ટુ 480 છેદમાં x માઇનસ 8 કલાક. પછી તમને એમ કીધું છે કે 3 કલાક વધુ લે છે. નવી ઝડપે લાગતો સમય એ સામાન્ય ઝડપે લાગતા સમય કરતા અથવા તો થી 3 કલાક વધુ છે. માટે લખવું તો લખાય કે T2 ઇઝ ઇક્વલ ટુ T1 પ્લસ 3 સામાન્ય ઝડપ કરતાં 3 વધારે છે. તો માટે લખીએ કે 480 છેદમાં x માઇનસ 8 બરાબર 480 છેદમાં x વત્તા 3 થશે. બરાબર. તો આનું હવે સાદું રૂપ આપીએ તો કઈ રીતે થશે? આનું અહીંયા લસા લઈ લઈએ, પછી ચોકડી ગુણાકાર લખીએ તો શું થશે? 480x બરાબર 480 આ x માઇનસ 8 અહીંયા આવી જશે. અહીંયા x લસા લીધું એટલે 3x થશે ઇન્ટુ શું થશે? x માઇનસ 8. તો માટે 480 ઇઝ ઇક્વલ ટુ 480x માઇનસ કેટલા થશે? અહીંયા 3840 પ્લસ 3x સ્ક્વેર 8 તરી 24x માઇનસ. બરાબર. ત્યારબાદ તો અહીંયા બંને ઉડી જશે x વડા એટલે સામે જશે. આ બાજુ લાવો અને આ બાજુ લાવશો તો 0 થઈ જશે. માટે શું થઈ જશે? 0 ઇઝ ઇક્વલ ટુ 3x સ્ક્વેર માઇનસ 24x માઇનસ 3840 થશે. માટે હવે આમાંથી 3 કોમન કાઢવા જો નીકાળ દો કે 3 ઇન્ટુ x સ્ક્વેર માઇનસ 8x માઇનસ 1280. 3 સામે લઈ જઈશું તો સમીકરણ કયું બની જશે? તો x સ્ક્વેર માઇનસ 8x માઇનસ 1280 ઇઝ ઇક્વલ ટુ 0 થઈ જશે. બરાબર. એ આપેલ પરિસ્થિતિને શું થશે? દ્વિઘાત સમીકરણ સ્વરૂપે છે એવું લખી દેવાનું કે જેના ઉકેલ દ્વારા ટ્રેનની શું શોધી શકાશે? સામાન્ય અચળ ઝડપ શોધી શકાય.